મહિલા ઉદ્યોગ સાહસિકોની પીછેહટ અને ઘણા બીજા ઉદ્યોગ સાહસિકોની પણ પીછેહટ જોવા મળી રહી છે। નમસ્કાર, હું છું પિનલ, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। વાત કરી રહ્યા છે આજે એમએસએમઈ સેક્ટરમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે ખાસ કરીને નાના પાયે શરૂ થતા જે પણ ઉદ્યોગો છે તેમની પીછેહટ જોવા મળી રહી છે, તેવા આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે। અને એમાં પણ વાત આંકડાઓની કરીએ તો ક્યાંક વધુમાં વધુ મહિલાઓ છે કે જેઓ વધુ નવા સ્ટાર્ટઅપ કરતી જોવા મળી રહી હતી, એ હવે આ પ્રકારની સિચ્યુએશનમાં ઘણી ઓછી જોવા મળી રહી છે। આંકડાઓ ખૂબ જ ઓછા થતા જોવા મળી રહ્યા છે। છેલ્લા 3 વર્ષમાં 3 લાખ મહિલા સાહસિકોએ મેદાન છોડ્યું છે, એટલે કે ઉદ્યોગ શરૂ કર્યું હોય અને ક્યાંક ન ચાલતું હોવાના કારણે બિઝનેસ બંધ કરવાની જરૂર પડી હોય કે પછી હાર માની લીધી હોય, અનેક મહિલાઓએ લઘુ ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડી છે। 2023-24માં 5.21 લાખ મહિલા સંચાલિત લઘુ ઉદ્યોગ નોંધાયા હતા, એટલે કે જે શરૂ થયા હતા એનો આંકડો હતો 2023-24માં। હવે કમ્પેરેટિવલી આ વર્ષની વાત કરીએ, એટલે ગત વર્ષની વાત કરીએ 2025-26માં, તો એ આંકડો બહુ જ ઓછો થઈ ગયો છે ને એ આંકડો છે લઘુ ઉદ્યોગની સંખ્યા જે છે તે ઘટીને માત્ર 1.96 લાખ થઈ ગઈ છે। તો આપણે આ ડિફરન્સ જોઈ શકીએ છીએ કે જે 5.21 લાખ હતી એ હવે ઘટીને 1.96 લાખ થઈ ગઈ છે। ઘણા બધા કારણો છે, મોંઘવારી વધી છે અને એની સાથે સાથે ઘણા સમયથી આપણે એ પણ જોઈ રહ્યા છે કે સ્ટાર્ટઅપને જે બૂસ્ટ મળવું જોઈએ એ ન મળતું હોવાના કારણે પણ મહિલાઓ સિવાય પણ ઘણા એવા સ્ટાર્ટઅપ શરૂ કરનારા પુરુષો પણ છે કે જે લોકો પીછેહટ કરી લેતા હોય છે। શરૂ ચલો થઈ પણ જાય છે, પણ એને પછી ચલાવવા માટે જે એની પાછળ જે મહેનત જોવા પડતી હોય કે પછી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડતી હોય એ ક્યાંક ભારત દેશમાં હજી પણ શું નથી મળી રહ્યું? ગવર્મેન્ટના અઢળક પ્રયાસો છે કે સ્ટાર્ટઅપને વધુમાં વધુ વેગ મળે, ઘણી પોલિસીસ આવી રહી છે, છતાં પણ આ પ્રકારના ઓછા આંકડાઓ કેમ? અને એમાં પણ મહિલાઓ જે ઉદ્યોગો શરૂ કરી રહી છે એમાં ક્યાં પડી રહી છે તકલીફ અને શું છે અત્યારે આ મંદીના માહોલનું કારણ? તમામ બાબતો પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે હેતલ અમીન, જેઓ પ્રમુખ છે KSMVSના, મયુર જાની MSME ઉદ્યોગપતિ છે। આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। હેતલજી, આપની સાથે શરૂઆત કરીશ કારણ કે વાત પહેલા મહિલા ઉદ્યોગપતિઓની કરવી છે। ઘણી મહિલાઓ સાથે આપ જોડાયેલા હશો, ઘણી એવી ઉદ્યોગ શરૂ કરનાર મહિલાઓ હશે કે જેમને આપની પાસેથી ઘણી બધી સલાહ લીધી હશે। કયા પ્રકારના બિઝનેસ શરૂ કરવાની પહેલા તો મહિલાઓ વધુ પ્રાયોરિટી રાખતી હતી અને ક્યાંક જો કારણ આપને લાગી રહ્યું હોય કે અત્યારે સ્ટાર્ટઅપ શરૂ કરવાની હિંમત ઘટી છે મહિલાઓની, તો કેમ? અને શું પહેલા તો આપ આ વાત સ્વીકારો છો કે ખરેખર આ પ્રકારનો માહોલ છે? જી નમસ્કાર। તમે જે રીતે કહી રહ્યા છો કે અત્યારે મહિલાઓની સંખ્યા ઘટી રહી છે, પીછેહટ કરી રહી છે, તો હું આની થોડી ઓપોઝિટ બોલીશ। સદંતર ખોટું છે। મારી પાસે સક્સેસ સ્ટોરીઓ એક નહીં, હું 1000 થી લાખો સ્ટોરી હું તમને આપું। મારી પાસે 3 લાખથી વધારે વુમન્સ જોડાયેલી છે। એમાં ગૃહ ઉદ્યોગથી લઈ અને MSME માઇક્રો સ્મોલ મીડિયમ સુધી પહોંચેલી બહેનોની સક્સેસ સ્ટોરી છે। સરકારના એટલા બધા પ્રયાસ છે અને એ પ્રયાસ અમે લોકોએ સફળ બનાવેલા છે। એના ઘણા એક્ઝામ્પલ જોતા હોય તો એકવાર એવો શો રાખો કે હું સક્સેસ બહેનોને લાવું કે એ લોકો ક્યાંથી શરૂઆત કર્યું હતું, ગવર્મેન્ટના કયા બેનિફિટ લીધા અને આજે ક્યાંથી ક્યાં છે ને એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી રહ્યા છે। આજનો જે તમે ટોપિક બોલી રહ્યા છો એ કદાચ અમુક સંખ્યાના લીધે તમે બોલતા હશો, પણ એ હું ખોટો પાડી રહ્યું છું। નો ડાઉટ હશે, પીછેહટ કરી હશે 2-5%, પણ જ્યાં પોઝિટિવ છે તો હું પોઝિટિવ લેવાનું હું તમને આજના શોમાં કહીશ કે ઘણા એવા બધા બહેનો છે જે SHG ગ્રુપ 10-10 બહેનોનું શરૂ કરીને આજે સંઘ સુધી પહોંચ્યા છે અને આજે એક્સપોર્ટ ઇમ્પોર્ટ સુધી એ લોકો એમની પ્રોડક્ટ લઈ ગયા છે। એક એક્ઝામ્પલ હું તમને આપું, ગયા વર્ષે અમે દીવમાં ખારવા સમાજની 200 બહેનો છે એને સરકારના JNLU પ્રોગ્રામમાં ટ્રેનિંગ આપી હતી। સરકારે એમને પ્રોડક્શનમાં બી જે મટીરિયલ જોઈએ એનો ખર્ચો પણ સરકારે ઉઠાવ્યો હતો। આજે હાલ કોઈ પણ મીડિયા કે કોઈ પણ ત્યાં દીવમાં જઈને તપાસ કરે તો એ બહેનો પેચવર્કની સાડીઓનો અમારો જે પ્રોગ્રામ હતો, આજે પેચવર્કની સાડીઓ એક્સપોર્ટ ઇમ્પોર્ટ થઈ રહી છે। પીછેહટની વાત આવી
આજે એ ન્યૂઝપેપરમાં બી કલેક્ટર સર છે ત્યાંના, એ લોકોએ અમને લોકોને શાબાશી પણ આપી હતી કે બહુ સરસ કામ છે. નો ડાઉટ ક્યાંક એવા એક્ઝામ્પલો હશે, હું એવું નથી કહેતી કે તમે સદંતર આ વાતને હું માન્યતા નથી આપતી, હશે એક્ઝામ્પલ, પણ જ્યાં સુધી મોટા ભાગની બહેનો છે ને આજે સાહસી બની રહી છે. અને અમારી સંસ્થા કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ છે, કોઈ પીછેહટ અમારી બહેનો નહીં કરે. આજે માઇક્રોમાંથી સ્મોલ તમે જુઓ તો આજે MSME ઉદ્યમી કાર્ડ લઈ જેમ પોર્ટલમાં રજીસ્ટર છે, જે કદાચ જેમ પોર્ટલથી સરકારના જે બેનિફિટ્સ છે ઘણાને ઓનલાઈન પણ જોવામાં તકલીફ પડી રહી છે. એમને એવું છે કે સરકાર બધું ઘરે આવીને કરી જાય, એવું ના હોય. તમારે પોતાને પણ પ્રયાસ કરવો પડશે. સરકારની અઢળક યોજનાઓ છે, અઢળક યોજનાઓનો તમે લાભ લો. હા, જ્યાં અટવાતા હોવ ત્યાં ઓફિસો પણ છે, તમે ત્યાં જાઓ. તમારા પ્રોબ્લેમ ના સોલ્વ થતા હોય તો વસ્તુ અલગ છે, પણ મારી પાસે એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે તમે આ વસ્તુને કહી શકો કે સરકારી બેનિફિટથી બહેનો ક્યાંથી ક્યાં પહોંચી છે. જી બિલકુલ, પણ હવે હેતલબેન આપે જે વાત કરીએ તેના પર વધુ સવાલ આપને પૂછીશ. ચલો, પણ પહેલા આપણે મયુરભાઈ સાથે વાત કરી લઈએ. મયુરભાઈ, આપને શું લાગે છે કે MSME ઉદ્યોગપતિ આપ છો, ભારત દેશમાં MSME સેક્ટર હાલ કેટલું મજબૂત જોવા મળી રહ્યું છે? MSME ઉદ્યોગ અત્યારે બહુ ખાડે પડ્યો છે અને છેલ્લા 3 વર્ષથી ડે બાય ડે MSME ના યુનિટો બંધ થતા જાય છે. એનું કારણ એ જ કે ગવર્મેન્ટની યોજનાઓ તો છે જ, 100% ચાલે છે, પણ એ બેનિફિટ વેપારી સુધી મળતી નહીં. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને કોઈ લોન કે કોઈ ઈઝી સહાય મળતી નથી. સહાય છે પણ એ ઇઝીલી મળતી નથી. સ્ટાર્ટઅપ બિઝનેસ માટે પણ જો તમે લેવા જાઓ તો એની માટે દુનિયાભરનું બેંકો માગે છે, ઇઝીલી લોન આપતા જ નથી. એટલે અને છેલ્લા 2 વર્ષથી બહુ જ કપોરી પરિસ્થિતિ. એના છેલ્લા 6 મહિનાથી ઘણી ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદમાં બંધ થઈ રહી છે અને આજે તમે જુઓ તો તાળા વાગી ગયા છે. તો બેરોજગારી વધવાની જ છે, ઘટવાની શક્યતા મને નથી લાગતી. ડે બાય ડે જીએસટી ગવર્મેન્ટને બહુ જ આવે છે, એ સમજે છે કે જીએસટી ના આંકડા મોટા થાય છે, પણ તમે MSME ના જીએસટી ના આંકડા કાઢો તો તમને ખબર પડે MSME ની પરિસ્થિતિ શું છે. અત્યારે હાલ એક્સપોર્ટ ટોટલી બંધ છે. અમદાવાદમાં એક્સપોર્ટ યુનિટો જે એક્સપોર્ટ કરતા હતા એ યુનિટો ટોટલી તાળા વાગી ગયા છે કે એક્સપોર્ટ ટોટલી થઈ ગયું છે. અત્યારે તો બહુ જ ખરાબ પરિસ્થિતિમાં ઉદ્યોગો જીવી રહ્યા છે. જી, રો એનું કારણ મટીરિયલ આપને શું લાગે રેગ્યુલર છે મળતું મયુરભાઈ? નથી. હેતલબેન જે મહિલા ઉદ્યોગ સાહસિકોની વાત કરી રહ્યા છો, ચલો એમની માટે જે હા 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 યોજનાઓ છે એ લોકો એમના સુધી પહોંચાડી રહ્યા છે ને એના પ્રમાણે એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ બહુ સરસ ચાલી રહ્યું છે, પણ વાત જે આપ કરી રહ્યા છો, શું એ વાત ક્યાંક અલગ છે? પણ એની સાથે સાથે હું બીજું એ પણ કહીશ કે આપ જે એક્સપોર્ટ યુનિટો બંધ થઈ રહ્યા છો તેની વાત કરી રહ્યા છો, જે ખરેખર જોવા મળી રહ્યું છે, તેનું આપને શું લાગી રહ્યું છે? અને આ સમયની પણ હું ખાસ એટલા માટે વાત કરીશ કારણ કે અત્યારે ગ્લોબલી સિચ્યુએશન બહુ બદલાયેલી જોવા મળી રહી છે. થોડાક જ વર્ષો પહેલા આ સિચ્યુએશન સારી હતી, પણ ધ થિંગ ઇઝ કે જ્યારથી આ યુદ્ધ ચાલુ થયા છે એ પછી આ સિચ્યુએશન્સ બદલાતી જોવા મળી રહી છે. તો આપ જે કહી રહ્યા છો એ 2025-26 આપણે ગણી શકીએ, ગત વર્ષની વાત કરી શકીએ કે પછી ગત 3 વર્ષની વાત કરીએ, રશિયા યુક્રેનના યુદ્ધની વાત કરીએ? યુદ્ધની પરિસ્થિતિ જે એક્સપોર્ટનું બંધ થયું છે એ યુદ્ધના લીધે થયું છે, એ 100%ની વાત છે. પણ ઓવરઓલ જે છે એ 3 વર્ષથી કપોળી હાલતમાં તો જીવી જ રહ્યા છે બધા વેપારીઓ. એમાં ગવર્મેન્ટના કાયદા એવા સખત કડક કાયદા છે કે જે નાના વેપારીઓ માઇક્રો યુનિટો પહોંચી વળતા નથી. એના માટે સ્પેશિયલ માણસો રાખવા પડે છે. સામે ગવર્મેન્ટની યોજના સહાય પણ નથી રહેતી મયુરભાઈ? ના, નથી રહેતી. કાયદા, કડક યોજનાઓ કાયદાની એમની સામે છે, શું? જી મયુરભાઈ. કડક કાયદા, જીએસટી ના કડક કાયદા છે, એમાં કોઈ બાદછૂટ આપતા નથી. ઇન્કમ ટેક્સ ના કડક કાયદા છે અને નાના નાના બીજા ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે, આ છે તે છે, બધા એવા કાયદાઓ લાયા છે કે એક નાની ઇન્ડસ્ટ્રીઝને 2-5 માણસ તો એને કાયદાના માટે જ રાખવા પડે કે જે એમને પોસાય તેમ જ નથી. કેમ કે પેલા વેપારીઓ જાતે બધું કરતા હતા, હવે એ બધું બંધ થઈ ગયું. સીએ ને વકીલો રાખવા જ પડે. 1-1 લાખ રૂપિયા 12 મહિનાના ખર્ચા થાય, એટલે બહુ પોસાય એવું જ નથી નાના ઉદ્યોગોને. અને 10 માણસનું માઇક્રો યુનિટ હોય, 10 માણસથી ચલાવતો એ માણસ બીજા 5 માણસ કોમર્શિયલ માટે રાખે અને આ બધું કામ કરે, એ શક્ય નથી. એટલે ડે બાય ડે કાયદા કાનૂન કડક થાય છે, એમાં પહોંચી વળવાના નથી વેપારીઓ. એટલે બહુ ઇન્ડસ્ટ્રીઝો બંધ થઈ છે. એના આંકડા જોતા ઘણા કડક છે MSME સેક્ટર્સ માટે. ઓકે હેતલબેન, આપનું શું માનવું છે આ બાબત માટે?
કે જે કાયદા કાનૂનની વાત કરવામાં આવી રહી છે, બાંધછોડમાં તો હું પણ સહયોગ નથી આપતી કે ચલો જે કાયદો બની ગયો છે એમાં તો કદાચ બાંધછોડ મળે એ યોગ્ય ન કહી શકાય, પણ શું ખરેખર એ કાયદો એટલા કડક આપને લાગી રહ્યા છે કે પછી આપની માટે તેની સામે જે યોજનાઓ છે ખૂબ જ સહાયપૂર્ણ જોવા મળી રહી છે? એકચ્યુઅલી આપણે બધા એક વસ્તુ તો સ્વીકારીએ કે આપણે જે પ્રોડક્શનની વાત કરીએ છીએ કે બંધ થઈ રહ્યા છે. આજે આપણા ઘરના સભ્યોને પૂછીએ, જૂની માર્કેટમાં જાઓ છો તો કંઈક જૂની વસ્તુ આપણે લઈએ છીએ. અત્યારે માર્કેટમાં કંઈક નવું પ્રોડક્ટ આવ્યું હોય તરત એને આપણે આઈ કેચઅપ હોય એટલે તરત જ આપણે એને લઈએ. મોલમાં જાઓ, તમને કંઈક નવી વસ્તુ દેખાય તો તમને લેવાની ઈચ્છા થાય. આપણે કેટલી નવી પ્રોડક્ટ માર્કેટમાં મૂકી, કયા નવા ઇનોવેશન કર્યા કે જેથી પબ્લિકને હેલ્પરૂપ થયું. આજે ચાઇના આપણાથી કેટલા 50-100 વર્ષ પહેલાનું વિચારીને માર્કેટ એનું જે છે, આપણે એના કદમથી કદમ તો મિલાવવાની વાત જુદી રહી. આપણે બધું માંગીએ છીએ પણ સામે એટલું બી એવું પ્રોડક્શન હોવું જોઈએ, એવી પ્રોડક્ટ હોવી જોઈએ કે જેનાથી આપણે ગ્લોબલ સુધી બી જે પહોંચવામાં સરળ રસ્તો છે. સરકારને ભેગા થઈને બધા રજૂઆત કરે તો નો ડાઉટ સરકાર પણ આમાં હેલ્પ કરશે જ. આજે આપણા સીએમ સર પણ છે. આપ આ વાત સાથે સહેમત છો ખરા હેતલબેન? જે કડક કાયદાની વાત કરી, જે નાના ઉદ્યોગો હોય એમની માટે જે જીએસટી ના કડક કાયદા, ઇન્કમટેક્સના જે કડક કાયદા ખરેખર એમની માટે નડતરરૂપ સાબિત થતા હોય છે ખરા? અમારા જ્યાં સુધી અમારા ધ્યાનમાં છે, અમારી મોટી એવી ઇન્ડસ્ટ્રીઝ નથી. અમે માઇક્રો સ્મોલ સુધી પહોંચેલા છીએ. બધા જેટલા બી મારી પાસે સાહસિક છે, નો ડાઉટ તકલીફ તો પડે. ક્યાંક આગળ ને આગળ આપણે સરકારના બેનિફિટ લેતા હોય, નવામાં ક્યાંક આપણે એ થતા હોઈએ તો નો ડાઉટ તકલીફ પડે છે. મયુરભાઈ કહે છે, હું એમની સાથે હું 100% એગ્રી નથી, પણ એમની વાત પણ સાચી તો છે. અમે બી બધા વેપારીઓ સાથે બેઠતા ઉઠતા હોઈએ એટલે આ વાતો અમે સાંભળતા પણ હોઈએ છીએ. પણ આપણે વાતો કર્યા કરતા એની રજૂઆત પ્રોપરલી એમએસએમઈ ઓફિસ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની ત્યાં ઈમેલ કરી શકો છો. બધા ભેગા થઈને, અને એસોસિએશન હોય છે, ચેમ્બર્સ છે, ચેમ્બર્સ થ્રુ રજૂઆત કરી શકાય. જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન તો હોવાનું જ પણ છે ને. આપને શું લાગે છે, શું મયુરભાઈ કે પછી એમએસએમઈ સેક્ટર વાળાએ રજૂઆત હેતલબેન, કરી હોય? જી મયુરભાઈ. હેતલબેન, ખાલી હમ બેંકમાં આપણે નાના ઉદ્યોગો માટે મુદ્રા લોન લેવા જાઓ, હમ તમને મળે છે, જુઓ તમે. હા ગવર્મેન્ટે મયુરભાઈ, સરસ સ્કીમ કાઢી છે, નો ડાઉટ. ના મયુરભાઈ, હું એ જ વસ્તુ કહું છું. મુદ્રા લોન મેં ઘણા બધા બહેનોએ અમારી લીધેલી છે. આજે બેંક કેમ, આજે આપણે ઘરના છોકરાઓ 10 રૂપિયા માંગે તો બી પૂછે કે શેના માટે વાપરવા છે, તો બેંક તો પ્રોપર પેપર માંગશે ને. સમજો, નો ડાઉટ બધાને કઈ આ નથી થતું. મેં ઘણા બધા બહેનો એવા છે કે જે મુદ્રા લોન, પછી બાજપેયી લોન 10 લાખ સુધીની બાજપેયી લોન આવે છે, પછી પીએમઈજીપી 25 લાખની આવે છે, બચત ભવન રિલીફ. તમે ત્યાં ખાલી કેસીસ નીકાળજો, સૌથી પહેલા ગુજરાતમાં ફૂલ થઈ જાય છે. એમ એ રીતનું આજે એને ઘણા બધા રૂલ્સ પણ હોય છે. પછી તો દુનિયાભરના મયુરભાઈ નથી, પણ ના બેંક જે માંગે, રૂલ્સ બેંક અમે ના પડે તો બેંક પાસે લખાવો ને કે મયુરભાઈ, તમારે ના આપવાનું કારણ કડક શું છે. કાયદાઓ હોય અને જે અમે ડોક્યુમેન્ટ આપવા પડે એ તો આપવા જ પડે, નહીં તો કોઈ પણ અમે આવીને ફાયદા ઉઠાવી જાય એ પણ આપણે પછી નહીં ચલાવી ના લઈએ. ના ના કાયદાને અમે ફોલો કરવા તૈયાર જ છીએ. પણ જે ઇઝીલી જે ગવર્મેન્ટ કે છે કે ઇઝીલી આજે મુદ્રા લોન જઈએ એટલે તમને મોર્ગેજ પેપર માંગે છે. ગવર્મેન્ટ કે છે કે તમારે કોઈ પેપર આપવાની જરૂર નથી અને એમને તમે લઈ જાઓ. આ શું કારણ? બેંકો વાળાને આવું કે છે, ગવર્મેન્ટ આવું કે છે, એનું શું કારણ? પણ મને નથી લાગતું કે કોઈ પેપર્સ કે ડોક્યુમેન્ટ વગર તો કોઈ યોજના કદાચ આપણને મળી શકે કે પછી તમે જઈને ઉભા રહી જાઓ ના અને ના, તમને. ડોક્યુમેન્ટ વગર હું નથી કહેતો મેડમ, તમે હા. ના સમજ્યા. ડોક્યુમેન્ટ વગર નથી કહેતો, હું મોર્ગેજ ની વાત કરું છું. આજે મુદ્રા લોન છે એ મોર્ગેજ વગર નોન મોર્ગેજ લોન છે કે તમારે ઓકે એની સામે કશું મોર્ગેજ મૂકવું ના પડે. ઓકે ઓકે ઓકે. ચલો આ બેંકમાં તો લેવા વાત જઈએ ત્યારે તમારી પાસે, બેંકમાં લેવા જઈએ તરત જ તમારી પ્રોપર્ટી મોર્ગેજ માંગે છે, એની સામે આપવા તૈયાર છે. ઓકે, આ વાત થઈ છે મુદ્રા લોનની. હવે એમ તો છે ને હેતલબેન, ઘણી બધી યોજનાઓમાં એવું થતું હોય છે કે વાત કંઈક કહેવામાં કંઈક આવે અને પછી પ્રેક્ટિકલી આપણને કંઈક બીજું જોવા મળતું હોય છે. પછી એવું પણ હોય છે કે ધીમે ધીમે એમાં સુધારા એવું પણ ના થતા હોય છે, થાય કે તો કાં તો આપણે એવું પણ હોય છે કે એવું યોજનાઓ બંધ જ થઈ જતી હોય છે. જી હેતલબેન. સોરી, હું તમને બંનેને ઇન્ટરપ્ટ કરું છું. આપણે એવું ના થઈ શકીએ કે ગવર્મેન્ટના આપણે જે બેનિફિટ લીધેલા હોય ને એના જ પ્રોગ્રામ રાખીએ. એનાથી બધાને ઇન્સ્પિરેશન મળશે. જે લોકોને નથી મળી સામે બેસાડીએ, કારણ તો કંઈક તો નીકળશે ને કે કેમ નથી મળી ને કેમ આપવામાં આવી છે. આજે કંઈક તો કારણ હશે ને. હું પોઝિટિવ વેમાં લાઈફમાં હંમેશા હું પોઝિટિવ થિંકિંગ કરું. આજે ઓકે સરકાર હેતલબેન, પણ હવે આ બેક ટુ ધી ટોપિક કે આપણો જે આંકડો છે એને નહીં નકારી શકાય. એના પર આપનું શું માનવું છે કે 2025-26 માં લઘુ ઉદ્યોગોની જે સંખ્યા છે 1.96 થઈ છે, એ આંકડાઓ છે જ. હવે આપને કારણ શું લાગે છે? આપની મતે તો ક્યાંક જે મહિલા ઉદ્યોગ સાહસિકો છે
તે ખૂબ આગળ વધતી જોવા મળી રહી છે. તો આ આંકડા ઓછા કેમ થયા છે? એનું કારણ પણ સામે આવી રહ્યું છે કે મોંઘવારી પણ એનું કારણ છે, અને બિઝનેસ જે સક્સેસ નથી થયા એની કારણે જે લોસ થઈ રહ્યું છે એના કારણે પણ હવે મહિલાઓ હિંમત નથી કરી રહી. તો 2023-24 તો આંકડો 5.21 લાખ હતો. આ વાત સદંતર હું માનતી નથી. એનું કારણ છે કે આફ્ટર કોરોના પછી બી એટલા ગૃહ ઉદ્યોગથી લઈને બિઝનેસ વધ્યા છે, ફૂડ સેક્ટરથી લઈ અને નાના નાના મેન્યુફેક્ચર, હોમ ડેકોરના બધા બિઝનેસ વધ્યા છે. એ બધા એક્સેપ્ટ કરવાનું જ રહેશે. એનું કારણ છે કે આજે ઘરમાં તમે જુઓ, તમને એવા એક્ઝામ્પલ જોતા હશે તો હું આપીશ કે જ્યાં અમારે બહેનો એટલી બધી સક્ષમ છે, સાહસિક છે કે એ લોકો પીછે હટતો નહીં કરે, પણ બીજાનો સાથ સપોર્ટ લઈને એ લોકો આગળ વધશે. મયુરભાઈ સાથે હું એકદમ એવું નથી કહેતી કે મયુરભાઈ જે કહે છે એ રીતું, પણ માર્કેટમાં નો ડાઉટ એવું હશે, પણ એક કદમ સરકારનો હોય ને 2 કદમ આપણા હોવા જોઈએ, ત્યાં તાલમેલ બેસશે. આપણે શું કરીએ, સરકાર જોડે 2 કદમ માંગીએ છીએ ને આપણે 1 કદમ ચાલીએ પછી આગળ પાછું કહીએ કે હેલ્પ કરીએ. આજે અમે બહેનો ખુદ થઈને માર્કેટ ખુદ ઊભું કરીએ છીએ. આજે ઓનલાઈન થી બિઝનેસ એટલો બધો થાય છે, વેબસાઇટો બધી જ રીતે સરકાર ONDC આખું પ્લેટફોર્મ ઊભું કરેલું છે કે ફ્રીમાં. આજે MSME ની સ્કીમો તમે જુઓ, બધી બેનિફિટ વાળી છે. કઈ સ્કીમમાં અટકાવ છો? આજે અમારી બધી બહેનો જેને બેનિફિટ લીધા છે, એક પ્રોગ્રામ એવો રાખો, બધાને નવાઈ લાગશે કે સરકારના, આપણે ગુજરાત એટલે આપણે લકી છીએ કે આપણે ગુજરાતમાં આટલી સારી સ્કીમો આપણને ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. બીજા સ્ટેટના કમ્પેરિઝનમાં આપણે સૌથી સારું ચાલી રહ્યા છીએ. ઓકે, ચોક્કસથી. ચલો, જે હેતલબેનના અનુભવો છે એ અનુભવો પરથી હેતલબેન આ જણાવી રહ્યા છે. પણ મયુરભાઈ, અહીંયા જે કારણો સામે આવી રહ્યા છે ને, કદાચ હેતલબેન જે ગ્રુપની સાથે કામ કરી રહ્યા છે એમાં એમને ઘણી સક્સેસ જોઈ છે, એટલા માટે કદાચ આંકડાઓ સાથે સહમત નથી. પણ આપણે આ જે પણ કડવું સત્ય છે એ જોવું તો પડશે જ. હવે મયુરભાઈ, કારણ જે સામે આવી રહ્યું છે, એક તો મોંઘવારી અને બીજું કાચા માલના ખર્ચે જે નફા કરતા જે નફો થતો હોય એ ઘટ્યો છે. એ પણ એક બહુ મોટું કારણ આમાં સામે આવી રહ્યું છે. 2025-26 હોય ત્યારે આપણે ચોક્કસપણે આ યુદ્ધની પરિસ્થિતિ અને હોર્મુઝમાં જે પણ જેટલા સમય માટે પણ જે ઘણું બધું સામાન આવવાનું અટક્યું કે પછી આગળ અટકી શકે છે, શક્યતાઓના કારણે પણ ક્યાંક આપણને થોડુંક રિઝર્વ રાખવું પડ્યું. એ બધાની વચ્ચે પણ ક્યાંક આ ઉદ્યોગો અટકી પડ્યા છે. મયુરભાઈ, બરાબર. અને લાગે છે આ આપણે કે એટલે 2025-26 માં આંકડાઓ ઘટતા જોવા મળી રહ્યા છે? મેડમ, હું હેતલબેને કહ્યું એમના પર્ટિક્યુલર એમના ટાઈપના મહિલાઓના બિઝનેસમાં કદાચ સક્સેસ થયા હશે, પણ અમારી જે ઇન્ડસ્ટ્રીઝ છે, હું અમદાવાદ એન્જિનિયરિંગ એસોસિએશનમાં ડાયરેક્ટર છું. એટલે ઇન્ડસ્ટ્રીઝો બંધ થાય છે અમને ખબર છે, અને છેલ્લા 6-8 મહિનામાં તો અઢળક ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ છે, જેને તાળા વાગી ગયા છે. અને હું 100% કહું છું કે છેલ્લા 3 વર્ષમાં, હું એની આગળની વાત નથી કરતો, કોરોના પછી સારું ચાલ્યું છે, 100%ની વાત છે, પણ છેલ્લા 3 વર્ષથી MSME ઉદ્યોગ ડે બાય ડે ડાઉન થતો જાય છે. અને છેલ્લા 6 મહિનાથી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. રો મટીરિયલ મળતું નથી, મળે છે તો ડબલ ભાવ આપવા પડે છે. કોઈ ટાઈપનું તકલીફ, ઇઝીલી બિઝનેસ ચાલતો નથી MSME ઉદ્યોગોને. ઓકે, હેતલબેન, અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે ને, એ પરિસ્થિતિની વચ્ચે પણ ક્યાંય મહિલાઓને ઉદ્યોગમાં કોઈ તકલીફ પડી નથી, અકોર્ડિંગ ટુ યુ, આપના પ્રમાણે? કારણ કે અત્યારે તો ગ્લોબલી આ સિચ્યુએશનમાં બધા જ હેરાન થયા છે. તો કોઈ પણ એવું બિઝનેસ, કદાચ એની સાથે આપ સંકળાયેલા છો કે નહીં એ મને નથી ખબર, પણ છતાં પણ અત્યારે જે પરિસ્થિતિ થઈ કે જેમાં બધા ઉદ્યોગોને અસર પડી, એ અસર ક્યાંક આપને જોવા મળી છે ખરી, હેતલબેન? હા, એમાં થોડુંક અસર દેખાયો છે, એ ખોટું નથી. કારણ કે જે રીતે સિઝન, આપણે જેટલા NRIઓ બધા છે એના ઓર્ડર્સ આવે છે, એની ઉપર ઇફેક્ટ પડી છે, નો ડાઉટ. એવું નથી કહેતી હું સદંતર બધી વસ્તુઓને હું નિગ્લેક્ટ નથી કરવા માંગતી, પણ જે વસ્તુ હું કહેવા માંગુ છું કે જે મહિલાઓ પીછેહટ કરી રહી છે એની સદંતર હું અપોઝિટ છું, નો ડાઉટ. 100% ઓર્ડર મળતા હતા, એના 60-70% સુધીના ઓર્ડર્સ અત્યારે લઈ રહ્યા છીએ અને એક્સેપ્ટ કરીએ છીએ કે ગ્લોબલ વાઇઝ આખું છે. અને જેમાં મિડલ ઇસ્ટની આ જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ હતી ને એના પછીની જે ઇફેક્ટ પડી છે એ એક્સેપ્ટ બધાએ કરી છે, અને દરેક બિઝનેસને પડી જ રહી છે. અને એમાં મોંઘવારી થોડીક વધી છે, એ તો સૌ કોઈ આપણે જાણીએ છીએ, અને મોદી સાહેબને બી જાહેર કરવું પડ્યું હતું કે જે રીતે આ ડીઝલનું ને એ બધું. એટલે અમુક સંજોગો, પરિસ્થિતિ, એ બધાને અનુસરીને બધા બિઝનેસને અસર પડી છે. અમારે થોડી ઓછી પડી છે એવું હું કહી શકીશ. નો ડાઉટ મયુરભાઈને એન્જિનિયરિંગ ને એ બધાનું હશે તો એમાં જરા મોટી હશે અસર. જી ઓકે, પણ હેતલબેન, હવે મને છેલ્લે એ પણ આપને કહેવું છે કે મહિલાઓ માટે
અત્યારે ઉદ્યોગને લઈને જે એક નિરસતા જોવા મળી રહી છે, ભલે આપ એની સાથે સહમત નથી, પણ છતાં પણ હું કહીશ કે આપ શું કહેવા માંગશો કે આવા સમયમાં પણ મહિલાઓએ હિંમત રાખવી જોઈએ, અને આપ આટલી મહિલાઓ સાથે જોડાયેલા છો અને જેમને પણ મદદ પડે તો એ પણ કરતા હો છો, તો એડવાઇસ આપની રીતે આપ શું સલાહ આપવા માંગશો? કયા ઉદ્યોગમાં એ લોકો આગળ વધી શકે છે, અને એની સાથે સાથે સરકાર કઈ રીતે એમને મદદરૂપ હોય છે? ઘણી એવી મહિલાઓ છે કે જેમને ઘણી બધી યોજનાઓ વિશે પણ ખબર નથી હોતી કે શું એમની માટે કઈ યોજના છે, કઈ રીતે એ લોકો ઉદ્યોગ શરૂ કરી શકે છે, કઈ રીતે એમને કઈ લોન મળી શકે છે. એની માટે આપની સલાહ શું છે, હેતલબેન? જી, હું 6 ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં મહિલા વિંગમાં છું. અને હું એ કહીશ કે ધારો કે કોઈ બહેન નાનો બિઝનેસ કરવા માંગતી હોય, ગૃહ ઉદ્યોગથી લઈને એસએચજી ગ્રુપ લઈને કંઈક નાનું મોટું કામ કરવા માંગતી હોય, તો સરકારની બહુ ઇઝી લોન 1 લાખ રૂપીસ સખી મંડળમાં તરત જ એ લોકોને મળી રહી છે. અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ઉદ્યોગ ભવન બ્લોક નંબર 11માં 9મે માળ છે. ઇન્ડેક્સી ડિપાર્ટમેન્ટ છે જે નાના મોટા એક્ઝિબિશન્સ ને બધું કરે છે. પછી ગુજરાતના જે રૂલર્સ છે એમાં જીએલપીસી છે, ગુજરાત લાઇવલી પ્રમોશન હોડ, એ 3rd ફ્લોર ઉપર છે ઉદ્યોગ ભવનની બિલ્ડિંગમાં. જે રીતનું ત્યાં જઈને ઇન્ક્વાયરી કરી શકે છે, કાં તો ગૂગલમાં ઓનલાઈન સર્ચ પણ કરી શકે છે. અમદાવાદના જે બહેનો છે કે આસપાસના છે, એ બચત ભવન રિલીફ રોડ ઉપર કુટીર વિભાગ છે, ત્યાં વાજપેયીની લોન, પીએમઈજીપીની લોન, પછી આર્ટિઝન કાર્ડ કાઢવું, એ બધું ત્યાં એકવાર જઈને ફિઝિકલી ઇન્ક્વાયરી કરી શકે છે. અધરવાઇઝ એ લોકો ઓનલાઈન જોઈ શકે છે, બધું ઓનલાઈન અવેલેબલ છે અને ઇઝીલી થઈ જાય છે. એમએસએમઈ ડિપાર્ટમેન્ટ છે, એ બધા એક્ઝિબિશનોને લગતા જે બી છે એમાં મહિલાઓને ફ્રી જ એક્ઝિબિશન હોય છે. વાઇબ્રન્ટમાં એમાં 2-5 લાખના સ્ટોલ સરકાર મહિલાઓને ફ્રી જ આપે છે, અને એ ઘણા બધા બેનિફિટ્સ ઓલ ઓવર ઇન્ડિયામાં એક્ઝિબિશન થતા હોય છે. ત્યારે બધા મહિલાઓ, અમારા બધા સાહસિક મહિલાઓ બહેનો એ બધા લાભ લે છે અને લઈ પણ છે. નેક્સ્ટ અમારું મોન્સૂન દમણમાં આવી રહ્યું છે, સરકાર ટોટલી ફ્રી આપે છે. સ્ટોલનો 1 રૂપીસ ચાર્જ નથી હોતો, રહેવા ખાવા પીવાનું બધું સરકાર તરફથી બેનિફિટ હોય છે. એટલે હું અગેન્સ્ટ જઉં છું કે ક્યાંક એવા સફળ સરકારના જે પ્રયાસો છે કે નાના ઉદ્યોગને મોટા સુધી લઈ જવા માટે કેટલું પ્રયાસ કરી રહ્યા છે, અને જે લોકો સક્સેસ ગયા છે એ લોકોને લઈને એકવાર પ્રોગ્રામ કરીએ તો ખ્યાલ પણ આવે કે બિલકુલ, ક્યાં હેતલબેન, અટવાયેલા છે. ચોક્કસથી આપણે એવા કાર્યક્રમ પણ કરીશું અને એવા જ લોકોને પણ ઇન્વાઇટ કરવાનો પ્રયાસ કરીશું, જેથી કરીને લોકોને પણ એના વિશે વધુ માર્ગદર્શન મળી શકે. સમય જી જી આપણી પાસે ઓછો છે મયુરભાઈ, છતાં પણ અંતે કહીશ કે હા, જે અમુક એવા બિઝનેસીસ છે કે જેમાં અત્યારે ખરેખર ચિંતાનો વિષય છે, એટલે આપણે એવી આશા રાખીએ કે આ જે ગ્લોબલી સિચ્યુએશન છે, એ સિચ્યુએશન ચેન્જ થાય પછી ફરી એક વખત આ બધા જ ઉદ્યોગો છે જે બેઠા થઈ શકે. સમય એમાં સમાપ્ત થાય છે. મયુરભાઈ, હેતલબેન, આ બંને મારી સાથે ચર્ચામાં થેન્ક જોડાયા, આપનો ખૂબ જી ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો ઉદ્યોગોની અત્યારે શું અસર જોવા મળી રહી છે? ખાસ કરીને લઘુ ઉદ્યોગો અને મહિલાઓ જે ઉદ્યોગોની સાથે જોડાયેલી છે, તે ઘણા ઉદ્યોગો એવા પણ છે કે જે રીતે આપણી સાથે હેતલબેન જોડાયા, એમણે કહ્યું કે ઘણા ઉદ્યોગો એવા પણ છે કે જે હજી પણ એ જ રીતે કાર્યરત છે, પણ આપણી પાસે જે આંકડાઓ આવ્યા છે એ આંકડાઓનું એ કારણ પણ છે કે જે અત્યારે ગ્લોબલી સિચ્યુએશન છે, યુદ્ધની પરિસ્થિતિ છે, કાચા માલની જે હેરફેર ક્યાંક અટકી, તેના કારણે પણ ઘણી બધી જગ્યાએ ઘણા બિઝનેસીસને લોસ થતો જોવા મળ્યો છે, ને એટલે જ માટે જે મહિલા ઉદ્યોગ સાહસિકો છે, લોકોની પીછેહટ આપણને જોવા મળી છે. પણ હેતલબેને કહ્યું એ રીતે તમામ જે યોજનાઓ છે એ ક્યાં મળતી હોય છે, કેવી રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો, તમામ માહિતી આજે આપવાનો પ્રયાસ કર્યો છે, જેથી કરીને મહિલા ઉદ્યોગ સાહસિકો પણ ફરી એક વખત આગળ વધી શકે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.